ઓમ નમઃ શિવાય મિત્રો. અગાઉના સેશનમાં આપણે રામસિંગ અને રોબોટ વિશે વાત કરી ચૂક્યા છીએ. વી આર સ્ટોપ એટ પેજ નંબર 16 લાસ્ટ પેજ. આપણે છેલ્લા પેરેગ્રાફ તરફ જઈ રહ્યા હતા. પે એટ ધ કેશ કાઉન્ટર પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ કમાન્ડર. એટલે પ્રેમ ચોપરાએ રોબોટ છે રામસિંગ એની સૂચના આપે છે કે કેશ કાઉન્ટર પર જઈને પૈસા ચૂકવો તમે. ઓકે. Ramsing 70 follow Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. જ્યારે તે લોકો ગોપાલ જ્વેલર્સ પાસે ઉભા ત્યારે રામસિંગ 70 જે છે એક પાળેલું કૂતરું હોય એને જે વફાદાર રહે એ રીતે એને ફોલો કરતો હતો. થ્રો ગ્લાસ વિન્ડો હી સો એ જેનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ. એટલે એક કોઈ પણ જ્વેલર્સની દુકાન હોય ત્યાં જે ઘરના ઓર્નામેન્ટ્સ હોય છે ખૂબ જ સારું દેખાઈ શકે તો મૂકેલા હોય છે, એટલે એને ત્યાં જોયું છે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર રાઉન્ડ ધ કોર્નર. એટલે ત્યાં જે પ્રેમ ચોપરા છે બિલકુલ બાજુમાં ખૂણામાં સંતાઈ જાય છે અને ઓર્ડર કરે છે. કોને? રોબોટને. શું કહે છે? પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. પ્રેમ ચોપરા ડિસઅપિયર અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ રિમોટ કંટ્રોલ સોફ્ટલી. રિમોટ કંટ્રોલમાં ધીમેથી બોલે છે. પિકઅપ અ નેકલેસ એન્ડ હાઇડ. જલ્દીથી નેકલેસ લઈ લે અને સંતાડી દે. નો નોઇઝ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. સહેજ પણ અવાજ કર્યા સિવાય આ માહિતી ત્યાં કોઈને આપવાની નથી. અધરવાઇઝ આઈ વિલ ડિસ્પ્યુઝ યોર સિસ્ટમ હી થ્રેટેન. એટલે એને ધમકાવે છે, જો તું આ વાત કોઈને કહીશ તો હું તને રિમોટ સિસ્ટમ જે છે તારું સિસ્ટમ છે એને હું તોડી નાખીશ. ટોપ સિક્રેટ. ઓકે. Ramsing 70 move inside the shop close to the counter. એટલે આ રામસિંગ 70 રોબોટ જે ધીમેથી દુકાનની અંદર જાય છે અને શું કરે છે? And his metallic palm extend forward silently had necklace went in the storage unit without clink or jingle. Nobody took notice. તો કોઈને પણ સહેજ પણ ખબર પણ ના પડે. ધીમેથી એને જે મેટાલિક બોડી જે છે એનો જે હથેળી છે એના દ્વારા ધીમેથી વસ્તુ હાર લઈને એની બોડી અંદર મૂકી દે છે. સહેજ અવાજ પણ થતો નથી. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ, the soft lifting went on for some days without any trace of anxiety. આ જ દુકાને જ્વેલરીના ખૂબ જ મોંઘા સોનાના દાગીના હતા, કિંમતી ઝેરત હતી. થોડા દિવસ સુધી આ દુકાનમાં કંઈ થયું ને એમ ચાલ્યા કર્યું. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. પરંતુ ધીરે ધીરે એની ચિંતા વધવા મળી. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી until young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પરંતુ કોઈક થોડા દિવસ પછી એક ફ્રૂટની લારીવાર હોય છે, એક છોકરાએ આ રોબોટને એક અફઘાની દ્રાક્ષનો ઝુમખો એના પેટમાં મૂકતા જોયો. The incident were revealed all over. No sooner had they heard some shopkeeper recalled the presence of metallic blue robot in their shops. આ ઘટના પછી ઘણા બધા દુકાનદારોએ નોટિસ કર્યું કે જે મેટાલિક બ્લુ કલરનો રોબોટ જે છે એમની દુકાનમાં જોવા મળે છે. So thing is that, and they also noticed that કે their valuables are missing. અને જ્યાં જ્યાં દુકાનમાં રોબોટ હોય છે ત્યાં એમની વસ્તુ ગાયબ થયેલી જ હોય છે. This information reached the police headquarters in no time. એટલે થોડાક સમયમાં આ વાત પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી જાય છે. One day Prem Chopra guided Ramsing 70 to Jewelry Brothers for lifting precious gems. એક દિવસ આ પ્રેમ ચોપરા રોબોટને કહે છે ચાલો આપણે ઝવેરી બજારમાં જઈએ બ્રધર્સને, ત્યાં થોડા કિંમતી જેવરાત છે આપણે ઉઠાવવાના છે. The police was waiting in readiness and computerized camera capable of split-second recording. તો અહીંયા પહેલેથી જ પોલીસ જે હોય છે ગોઠવાઈ ચૂકેલી હોય છે અને કોમ્પ્યુટરાઇઝ કેમેરા મૂકેલા જેથી એનું ક્લિક કરી શકે. As soon as Ramsing robot was caught, so capable split record cameras click him in the act. જેવું એને કામ કરી ઉઠાવવાનું કે ના કેમેરામાં ઝડપાઈ ગયો. રામસિંગ રોબોટ વોઝ કોડ. અને આ જે રોબોટ છે રામસિંગ 70 એ પકડાઈ જાય છે. થિંગ ઇઝ ધેટ
બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો, પણ જેવો તેનો માલિક જે છે પ્રેમ ચોપરા એ અચાનક ત્યાંથી ભાગી જાય છે. 2% નોટિસ ડાઉન રામસિંગ લાઇસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. કોઈ પણ વસ્તુ તમારી હોય મિત્રો તેની પર લાઇસન્સ નંબર હોય છે. તો આ ઘટના પ્રમાણે આ જ થઈ કે રામસિંગ રોબોટનો જે લાઇસન્સ નંબર જે પ્રિન્ટ મેટાલિક નેક એના ગરદન પાસે લખેલો હતી એના પરથી આ વસ્તુ રિવીલ થાય છે. મિત્રો કોઈ પણ તમે કામ કરો ગુનાહિત તો એનો એક નમૂનો કે સબૂત મૂકી જાય છે. એમાં પ્રેમ ચોપરાનો પણ સબૂત મૂકી ગયો છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફોર હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. કારણ કે પ્રેમ ચોપરાના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે કારણ કે રામસિંગ 70 જે છે એનો એ માલિક હોય છે. Soon after his arrest, Prem Chopra was released on bail until the court hearing. એટલે થોડા સમય પછી જામીન મંજૂર થઈ જાય, જ્યાં સુધી એની કોર્ટમાં હિયરિંગ ના થાય ત્યાં સુધી એના જામીન મંજૂર થાય છે. None of the stolen articles were recovered from his home. એના ઘરેથી ચોરેલા એક પણ દાગીના મળ્યા નહોતા. He had cleverly disposed them of through his gang. એને ખૂબ જ ચતુરાઈપૂર્વક આ બધી વસ્તુઓ એના ગેંગમાં વેચી દીધી હતી. ઇન ધ કોર્ટ હી ડિનાય ઓલ ધ ચાર્જીસ. અને કોર્ટમાં એને નક્કી કર્યું કે આ કોઈ પણ ગુનો મેં કર્યો નથી. Someone else seems to have tampered with રામસિંગ 70 પ્રોગ્રામ. એટલે એવું કહેવા માંગતો હતો કે રામસિંગ 70 જે પ્રોગ્રામ છે એની સાથે કોઈ છેડખાની કરી છે. એના સાથે એની મશીનરીમાં કંઈક ચેન ચેડા કરેલા છે. ટેમ્પરિંગ વિથ રામસિંગ 70 પ્રોગ્રામ, એના પ્રોગ્રામમાં કંઈક ચેડા કરેલા છે. પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, હી આર્ગ્યુ. એને દલીલ કરી કે હું તો મારા ઘરથી પકડાયો છું. કાઉન્સિલ ગોયલ ક્લિયર હિઝ થ્રોટ એન્ડ રીચ ક્લોઝર ટુ ધ જજ. જેના વકીલ છે કાઉન્સિલ ગોયલ, જે સરકારી વકીલ, એને ગળું સાફ ખોખાને કહે છે નજીક અને જજ નજીક જાય છે. Considering Mr. Chopra's explanation and happening of the last few days when so many jewelers and curio dealers have been affected. ને કહે છે કે આમની વાત છે, વાત સમજાવે છે કે ઘણા બધા દિવસથી ઘણી આર્ટિકલ છે ચોરાઈ રહી છે અને ઘણા બધા લોકોના અફેક્ટેડ છે, એના વિક્ટિમાઇઝ પીપલ છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ. એટલી જરૂરી છે કે રામસિંગ રોબોટનું કામગીરી કેવી છે. આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબોટ ટુ બી કોલ ઇન ધ કોર્ટ. એટલે હું આગ્રહ રાખું છું કે રામસિંગ રોબોટને પણ કોર્ટમાં બોલાવવામાં આવે. રોબોટ ગોઝ ટુ કોર્ટ વેર હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર. બીજા દિવસ સવારે પેપરની હેડલાઇન હતી કે આજે કોર્ટમાં રોબોટ જાતે હાજર થશે. The next day, the court was overcrowded with people keen to watch robot in the witness box. બીજા દિવસ સવારે લોકો રોબોટની કોર્ટની અંદર જોવા માટે આતુર હતા. keen to watch એટલે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ. ધ વિટનેસ બોક્સ, કોર્ટમાં તમે ગયા હોય ત્યાં સાક્ષીઓ માટે એક અલગ બોક્સ હોય છે, વિટનેસ બોક્સ છે. અપરાધીને ત્યાં ઊભું રહેવાનું હોય છે અને તેને જજ તે સવાલ પૂછતા હોય છે. સેમ આ જગ્યાએ રોબોટ ત્યાં ઊભા રહેશે ને જજના પ્રશ્નનો જવાબ આપશે. સો કાઉન્સિલ ગોયલ વોઝ ટેકિંગ ઓફ ધ પોઈન્ટ્સ ટીલ ધ લાસ્ટ મોમેન્ટ. અને કાઉન્સિલ ગોયલ જે એડવોકેટ છે લાસ્ટ મિનિટ સુધી એને પ્રશ્નો પૂછે છે. ટેકિંગ ઓફ પોઈન્ટ્સ. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master. પરંતુ આ રામસિંગ જે હતો પ્રેમ ચોપરા એવું માનવા તૈયાર નહોતો કે માણસ આવું સાથે કહી શકે છે. પ્રેમ ચોપરા વોઝ નેવર વુડ ધ મશીન મેન betray his master. કે મશીન ક્યારે એના માલિકને દગો દે નહીં. The proceedings began and Ramsing 70 appeared in the witness box. અંતે કોર્ટની કાર્યવાહી શરૂઆત થઈ છે અને આ જે રોબોટ છે રામસિંગ 70 એ વિટનેસ બોક્સમાં હાજર થાય છે. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન્સ. એટલે જે વકીલ છે શરૂઆત કરે છે. યોર ઓનર માનદાર દાદા નામદાર સાહેબ. I am told by super robots that the memory tab designed by these tabs of robots contain information of previous week. એટલે આવા ટાઈપના જે રોબોટ હોય છે એને અગાઉના જે અઠવાડિયામાં જે કામગીરી કરતા હોય છે એની પણ ખાસ માહિતી રાખતા હોય છે. But the case started fortnight after the incidents. The information must be wiped out, the judge said. પરંતુ આ જે ઘટના થઈ એ આગળથી જ ના જે ઘટનાક્રમો છે બધા એ કદાચ એના ભૂસી નાખવામાં આવ્યા હોય. Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out the operating ever since. એટલે એને ધીમેથી કે
પ્રેમ ચોપરા સર ધ રોબોટ હેઝ બીન સ્વિચ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ એનું જે ઓપરેશન છે એ બધું સ્વિચ આઉટ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રેમ ચોપરા face fell but he was confident. Ram Singh 70 would be obey his master. The secrets were seals. પ્રેમ ચોપરાનો જે ચહેરો એકદમ ફીકો પડી ગયો બટ એને કોન્ફિડન્સ હતો કે રામસિંહ છે એ મારા એને માસ્ટરને માલિકને જ ફોલો કરશે. સિક્રેટ્સ વેરશે કારણ કે રહસ્ય છે એ ચોરી લેવામાં આવે છે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. તમે તમારી દલીલ છે ચાલુ રાખી શકો છો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ ધ રામસિંહ રોબોટ. વોટ ઇઝ યોર માસ્ટર? કાઉન્સિલ ગોયલ છે રોબોટ પાસે જાય છે પૂછે હુ ઇઝ યોર માસ્ટર? He asks briefly. A dull blue light flashes and after a moment a whispering sound. The robot squeaks in metallic tone. Mr. Prem Chopra. તો જેવો એના આન્સર પૂછે છે ક્વેશ્ચન પૂછે આન્સર આપે છે કે પ્રેમ ચોપરા જ મારા માલિક છે. વોટ ડીડ યુ ડુ ફોર પ્રેમ ચોપરા? તમે તમારા માલિક માટે કયું કયું કામ કરો છો? Recall in detail your activities of last 6 days. Council Gore interrupted. ઇન્ટરવ્યુને અટકાવીને કહ્યું કે તારા છેલ્લા 6 દિવસની જે કામગીરી છે એ તારી બોલવાની છે. The memory tape went on mechanically and monotonously. જે મશીનનું કામ છે મારા મિત્રો કેવું છે કે ઓટોમેટિક ચાલે છે, મિકેનિકલી અને મોનોટોનસ એક ધારી છે. ઓપન ધ બુસ્ટ ઓફ યોર ઇયર, empty the grocery, shut the boot, turn move 30 steps, stop, curio shop on the left, instruction signal, blue move left, turn 20 steps at this moment. Councils commanded. Stop, reverse and play. અટકાવ ફરી સાંભળો. Again there was obvious pause after the instruction signal. તો એના જે ઇન્સ્ટ્રક્શન સૂચના જે આપવામાં આવી છે મિત્રો એમાં છેડછાડી કરવામાં આવી છે. કાઉન્સિલ ગોલ સ્ટોપ ધ ટેપ, નોટિસ ધ પોઝ. યોર ઓનર, સમ એક્શન ઇઝ નોટ રિવીલ. કેટલાક જે કાર્ય છે એનું રહસ્ય ખુલ્લું થતું નથી. વોટ વેર ધ ઇન્સ્ટ્રક્શન? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન? કોને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે? કોને આપે છે? ક્વેશ્ચન રામસિંહ સાહેબ. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડેડ. રોબર્ટ તેને બોલે છે કારણ કે એ રહસ્ય છે મારે બોલવાના નથી. બટ વાય? રોબોટ ડુ નોટ ઓબે માસ્ટર્સ. જે રોબોટ હોય છે મિત્રો એના માલિકને ક્યારેય ડિસઓબે એટલે એને આજ્ઞાનું પાલનનું ભંગ નથી કરતા કારણ કે મશીન છે. માણસો તો ઓલવેઝ ડિસઓબે કરે જ છે. સમ પીપલ હેવ સફર્ડ લૂઝર વિલ બી હાર્મફુલ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ. કેટલાક લોકો જે છે જો આ લોસીસ છે જો ઇન્સ્ટ્રક્શનને રિપોર્ટ કરવામાં નહીં આવે તો ઘણા બધા લોસીસ જઈ શકશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન? કાઉન્સિલર ગોયલ પ્રિસુડેડ. એટલે આગળ વધારે પૂછ્યું કે શું છે? મેની પીપલ હેવ સફર્ડ. ઘણા બધા લોકોથી એની અસર થશે. સ્પીક અપ રામસિંહ, તમારે બોલવું જ પડશે. કાઉન્સિલર ગોયલ સ્ટ્રેસ ઈચ વર્ડ. એક એક શબ્દો પર એને ભાર મૂકીને કહે છે. No, Ramsingh, Prem Chopra shouted nervously, but the judge warned, keep quiet. પ્રેમ ચોપરા શું એને બૂમ પાડે કે તું બોલીશ નહીં, બોલીશ કીપ ક્વાઇટ. પણ શું જજ કે કીપ ક્વાઇટ તમારે બોલો ને તમે ફક્ત તમારો રોબોટ જ બોલશે. કમ ઓન રામસિંહ, ધ જજ સેડ. રામસિંહ jerked his head left and then right toward the judge. રામસિંહ એનો જે હેડ છે લેફ્ટ હલાવે છે ને જજની બાજુ સામે જોવે છે. A clicking sound indicated the hampering of running taps and jamming of question signals. ધમકી આપતા સિગ્નલો કેટલાક શબ્દો સાંભળવા મળ્યા. પીપ 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 ઓફ cracking sound and the indigo light intensified. A red light flashes on the forehead. એના કપાળ તરફ એક લાલ લાઇટ થાય છે. And Ramsingh system failed. શું કહે છે? Ramsingh robot signal danger, ખતરો. Reporting system failed. Tiny shutters in the center of his chest open display small TV screen flashing. System disengaged. Ramsingh robot had diffused. Ramsingh robot છે એની સિસ્ટમ જે ફેલ તૂટી જાય છે ને સો ડિસ્પ્યુઝ થઈ જાય. ડિફ્યુઝ એટલે સિસ્ટમ ખરાબ ખામી થઈ છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. એટલે સેલ્સમેન જે હોય સુપર પ્લાઝાને શું કે ઓ ના ખોટું થઈ રહ્યું છે. he is diffused, he is dead. એટલે ડિફ્યુઝ થઈ ગયો છે, મરી ગયો છે. There was hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his throat and said, Robert, do not cause harm to the people. Robert ક્યારેય માનવીને નુકસાન કરતા નથી. Neither they can stay disobey their masters. માલિક છે ને પણ ક્યારેય આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી.
Those instructions from Mr. Prem Chopra were injurious to his own existence. ये કદાચ સૂચના આપશે પ્રેમ ચોપરા વિશે કેવી છે એના માટે હાનિકારક હતી. ઓન એક્ઝિસ્ટન્સ સો અ થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, એ એના જીવનને એક થ્રેટ ધમકી હતી. સો ઇફ હી રિવીલ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. ઇફ હી ડીડ નોટ ડુ હી વુડ હાર્મ અધર્સ. જો કદાચ આવું ના કરો તો બીજાને નુકસાન કરે. સો ધીસ કોન્ફ્લિક્ટ રામસિંગ એન્ડ્સ, અને આ મૂંઝવણમાં જ રામસિંગ જે છે એ પોતાની જાતને નષ્ટ કરી દે છે. He choose to break apart rather than tell a lie, hurting human beings or becoming unfaithful. Traces of pain, depression mark the council face. એટલે અહીંયા રામસિંગ જે છે એની જે બોડી ખલાસ થઈ જાય છે આના કારણે શું કે એવું લાગ્યું કે હું બધા સામે ટુ બ્રેક અપાર્ટ, પોતાની જાતને તોડી નાખું, જૂઠું બોલી ના કરતા હું જાતને તોડી નાખું. હર્ટિંગ હ્યુમન બિંગ્સ, માણસ જાતને હેરાન કરવી. બિકમિંગ અનફેલ, એને બેટર છે કે પોતાની જાતને નષ્ટ કરી દઉં. The judge pondered for a while and proclaimed the court declares Prem Chopra guilty of it. છેવટે જજ છે નક્કી કરે છે કે પ્રેમ ચોપરા છે ગુનેગાર છે. The counsel picked his file with bow left in the courtroom. અને આ રીતે અપરાધી છે એને સાબિત થઈ કે પ્રેમ ચોપરા જેનો ગુનેગાર છે. તો મિત્રો તમે આ જોયું કે આ લેસનની અંદર રોબર્ટ જે છે એના માસ્ટરને ઓબે કરે છે, ડિસઓબે કરતો નથી. તો મશીનને માણસે બનાવ્યા છે, એનો સારો ઉપયોગ થાય તો ઘણું સારું છે. અધરવાઇઝ ઇટ વિલ લીડ્સ અસ ટુ ડિસ્ટ્રક્શન, એ વિનાશ તરફ લઈ જાય છે. વોટ યુ હેવ ટુ ડુ, યુ હેવ ટુ રાઇટ ડાઉન ઓલ ધ ગ્લોસરી. તમારે બધી જ ગ્લોસરી લખી નાખવાની છે. સપોઝ તમને કોઈ ગ્લોસરી ખબર ના પડે, યુ હેવ ટુ મેસેજ મી and you have to write a question. Actually I have placed a test. I have put down all the questions in the group. મેં ટેસ્ટના બધા ઓલમોસ્ટ બધા પ્રશ્નો મૂકી દીધા છે. હજુ પણ એક ટેસ્ટ લઈશું, પરંતુ તમારી જે ગ્લોસરી છે લખવાની છે તમારે, એઝ વેલ એઝ ઓકે નાવ યોર ટર્ન ઇઝ, તમારું એટલું કામ કરવાનું છે કે તમારે પાઠ શાંતિથી વાંચવાનો છે અને પેન્સિલ લઈને તમારે જે શબ્દો અઘર લાગે છે એ ટીક માર્ક કરવાના છે. ઓકે, ઓમ નમઃ શિવાય.